મિત્રો આજના એક નવા બ્લોગની અંદર તો બધાને પહેલાં તો જય માતાજી. જોઈ લો ગાયો લઈને આપણે કલવાળા કવાવાળા ક્ષેત્રમાં આવ્યા છીએ વહેલા. તો આજ તો સવારે વહેલા 4 વાગે બહુ વાવાઝોડું આવ્યું હતું ગેસ. તમારા એકણ આવ્યું હતું કે નહોતું આવ્યું કોમેન્ટ કરજો. અમારે એકણ તો બહુ જ આવ્યું હતું 5 વાગતાનું. 4થી તે 5 વાગતાનું એટલા ગાળામાં આવી ગયું હતું. તમારે આવ્યું હોય તો કોમેન્ટ કરજો કના ગામમાં આવ્યું હતું. અમારા સાંભળ ગામમાં આવી ગયું હતું સવારે વહેલું 4 વાગે. તમારા ગામમાં આવ્યું હોય તો કોમેન્ટ કરજો બરાબર. જુઓ અત્યારે વહેલી ગાડી ગામમાં જઈએ છીએ. જો રોડ હજળ ક્ષેત્ર છે આવી ગઈશ એમાં આવ્યા છીએ તો મળીએ પછી. તો ગેસ ગાયોમાં ચરી જશે બધી. એટલે બધે સારી છીએ બધે સારું છે કે જો ઈંડા પડે છે. વરસાદ આવે એવું વાતાવરણ કરી છે. લગભગ તો નહીં આવે. ચલો મળીએ પછી. તો ઓઠે કોને ભાઈ આપણી ગાય વિયાવાની તૈયારી હતી ને અમે આપણે લઈ જવાની છે ઓનો ઘેર. તો અમે ઘેર જઈએ એ પહેલાં જોઈ લો તમે. ઓનું હું તમને મોઢું બતાવી દઉં. જોઈ લો ઓને ઘેર જવું નહીં હું વીએ જવું પણ હું વિયાવા દેવાની છે નહીં. ઓને ડાયરેક્ટ ઉઠાવવાની છે ઘેર. તો અમે ડાયરેક્ટ આપણે બોલાવવાની છે ગાયો ઘેર. તો મળીએ. ગાય બધી તરસી થઈ છે એટલે ગાય ગાય રહી છે. જોઈ લો તરસી થઈ છે. હવાનું પાણી પીવું ગાય એટલા માટે ગાય આવે છે. જોઈ લો ચીળમ દોડાઈ રહી છે ગેસ. જોડે રોડ ઉપર અત્યારે પણ વાયરો ચાલુ જ છે ગેસ. જોઈ લો પવન આવેલો હતો તો ગાય દોડી રહી છે. જો જોઈ લો બાઇકને દોડાઈ રહી છે પાણી પીવા માટે. સાધન પણ બહુ આવતો હતો એટલો વિડીયો ઉતારેલો હતો. અત્યારે ઉતારી લીધો છે. જો બધી ગાયો ચીવી આવી રહી છે કારણ કે વાયરો ચડ્યો છે. આટલા બધા વાયરો ને એવું છે તો એટલે પાણીનું ચાલો એટલે વધના પાવાનું રાખ્યું છે એટલા માટે નકા તો કશું હોતો નહીં. બતાવું કઈશ ગણપતિની તમને અત્યારે જોઈ લો. આ છે ગણપતિની ટોકી. અમારા ગામનું મંદિર છે આગળની ટોકી છે અને આગળ મંદિર પણ આવશે. પણ ગાય ધોડ કરી રહી છે પાણી પીવા માટે. આવી રહ્યું છે મંદિર દેખાતું હોય તો જોઈ લો. જુઓ બસ તો મંદિર હતું ગણપતિ દાદાનું. બાજુ ગાયો આવશે. ગણપતિ દાદાનું દર્શન થઈ ગયું હોય તો કોમેન્ટ કરતા જજો. બાકી અત્યારે ગુજરાતમાં એક જ ચાલે ટુંડુમ ટેણે હું. ગાય બધી જ ના આવે કે ટુંડુમ ટેણે હું. જો ખાલી આવવાનું ટૂમ ટેણે કપી દો. તો ચલો મળીએ પછી ટૂમ ટેણે. જો કે સળમ ધોળ જાય છે પાણી પીવા માટે. બકરું પાણી પીવો થાય બધા ધામ જઈશું ગાય. ભેંસને ઓળવાની શું હોય હે બકરાને ના પીવા દીધું હે પી લે એમ પીવું હોય તો. બસ ગાયો પાણી પી અને હજુ 4 વાગ્યા નહીં
પેલી બાજુ બોલાવી છે એ બાજુ ઓગળીઓ પડી છે એટલે ખા ભેંસ બાચી પાણી પીવાનું ઓ લે ઓ હા જો બધી ગાયો બાજ જઈશે ગેસ એ બાજુ લઈ જવાની છે 4 વાગે ભાઈ કોક હેડીએ ઓ